जो थोड़ो 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 आजा भगवती रोटी लेके कढ़ी खीचड़ी ले पीयूष रस ले सब्जी रोटी जो तमे चापड़ी जो रोटली सब्जी रस भगवती आजा रोटी लेके आजा रस रोटी 3-4 વાર અહીંયા આવી ગઈ અને ફરજિયાત ગીર નેડામાં આપવું ઓથેન્ટિક કાઠિયાવાડીનો ટેસ્ટ આવે છે 3 વાર જમવા આવ્યા 3 થી 4 વાર કેવું લાગે જમવાનું અહીંયા? સરસ બેન અહીંયા જમવાનું આપણે શેમાં બનાવી જઈએ ગઈ તો પહેલા બધું ચૂલા ઉપર બરાબર. અને બધું સિંગ તેલમાં હા અને અત્યારે કઈ કઈ સબ્જી જમાડવાના છો તમે? આજે છે મગ મસાલા સેવ ટામેટા લસણિયા બટેકા ને ભરેલ રીંગણ કઢી ખીચડી વઘારેલો રોટલો અને સ્વીટમાં છે કેરીનો રસ એ બધું પણ અનલિમિટેડ. અનલિમિટેડ કેટલા રૂપિયામાં જમવાનું મળે? 299 રૂપિયા પ્લસ જીએસટી જો ચાપડી તાવો છે અને દાળ ખાખરા આવવાનું નરોડા લક્ષ્મી સ્કાય સિટી ની સામે અને બીજી branch? બીજી બ્રાન્ચ છે આપણે ગોધાવી હા ભાઈ આજે તો હાથ વાડકી દીપુભાઈ ને રસ ઠપકાર દેવાનો છે બરોબર ને? તમે આ ખાઓ ને હું આ રસનો રોટલી ખાઈ જાત તો બરોબર હા, હા. મને સૌથી વધારે જો થાળી ગમતી હોય ને આખા અમદાવાદ ની અંદર તો એક જ નામ એટલે હોટલ ગીર ને હેડો. અહીંયા ચૂલામાં રસોઈ બનતી હોય છે ને બીજું કે જેટલું પણ રસોઈ બને છે ને એ સિંગતેલમાં બને છે અને આ માખણ બંધ કર્યું તો સાહેબ આ લોકો માખણે ચાલુ કરી દે એટલે ખાવા માટે પહોંચી જવાનું ભૂલતા નહીં ભાઈ. અને ભાઈ તમને શું પ્રેમથી જમાડે આ હા 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 વાત પૂછવામાં જો ભાઈ ટેસ્ટ તો છે ને અહીંયા મારું ફેવરેટ છે જો 299 રૂપિયા તમારે આમ મજો આવી જાય સમજી લો ને આમ. અમદાવાદમાં કોઈને ઇમ્પ્રેસ કરવા હોય તો હું તો કહું અહીંયા લઈ આવો. અહીંયા ઘણા બધા ફેમિલી વાળા આખો આમ કહેવાય ને ફૂલ ભરીને આવે બધા. રેટિંગમાં નંબર આવશે તમારું. એટલે ખાવું હોય તો એક જ નામ એટલે ગીર નેડો. નરોડા રહેતા હોય તો અહીંયા આવી જવાનું હા. અને બોપલ કે એવું બાજુ રહેતા હોય તો ગુમામાં ગુમા બાજુ પહોંચી જવાનું. પહોંચી જવાનું ભૂલતા નહીં. તાળી એટલે વસૂલ. એક ખાસ તમને કહી દઉં કે ભૂઈકા ભેટે આવજો.